નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. જોઈ રહ્યા છો DN સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરના વાયલી વિસ્તારમાં મિસ્ત્રી દંપતી સાથે ઠગાઈ. નકલી સોનાના સિક્કા પધરાવી ₹5 લાખ ઉપરાંતની ઠગાઈ કરનાર મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ. ઘડિયાળી પોળમાં પૂર્વ નગરસેવક અને દુકાનદારો વચ્ચે વિખવાદને પગલે દુકાનદારો રોષે ભરાઈ આજે બંધ પાડી નોંધાવ્યો વિરોધ. અટલ બ્રિજ પર અકસ્માતનો સિલસિલો યથાવત. વધુ એક અકસ્માતની ઘટના હતી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં મિસ્ત્રી દંપતીને ત્યાં ઘી વેચવાના બહાને નકલી સોનાના સિક્કા પધરાવી ₹5 લાખ ઉપરાંતની ઠગાઈ કરનાર મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શહેર નજીક આવેલા ભાયલી ગામના સુથાર ફળિયામાં રહેતા કોન્ટ્રાક્ટર મિસ્ત્રી દંપતીના ઘરે ઘી વેચવા માટે આવેલી 3 મહિલાઓ નકલી સોનાના સિક્કા પકડાવી ₹3,75,000 રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ ₹5,60,000નો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ જનાર સીસીટીવીમાં કેદ થઈ છે. તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ તો તાલુકા પોલીસમાં ફરિયાદ દરમિયાન મહિલાઓ 3 દિવસ સુધી ઘરે ન આવતા મિસ્ત્રી દંપતીએ મહિલાઓએ આપેલા સોના જેવા દેખાતા સિક્કાની ચકાસણી કરાવતા સિક્કા નકલી હોવાનું જણાઈ આવ્યું હતું. મિસ્ત્રી દંપતીએ સોનાના સિક્કા નકલી હોવાનું જાણ થતાં જ સ્તબ્ધ થઈ ગયો હતો. બાદમાં બનાવ અંગે તારાબહેન ઉર્ફે તેજલબહેન હિતેશભાઈ મિસ્ત્રીએ તાલુકા પોલીસ મથકમાં 3 ઠગ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ સિનિયર PSI AO ભરવાડે ઠગ મહિલાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. આ 30મી તારીખે બપોરે કે સમથિંગ એ લોકો આવ્યા હતા ઘી વેચવા માટે અને 31મી તારીખે ફરી વાર દૂધ આપવા માટે આવ્યા હતા એ લોકો. કઈ પ્રકારે તમારી પાસે ત્યાં ઘરેણા કઈ રીતે એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે આલતા હતા અને 700-800 રૂપિયાનું ઘી એ લોકો 500 રૂપિયા કિલો આલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આલી દીધું. શું લાગેલું છે કે આપણે પરિવારે જાતે જ મહિલાઓને ઘરેણાને રોકડ રકમ આપે તો એ મહિલાઓ દ્વારા કરવામાં આવી હોય એવું લાગે? એવું કન્ફર્મ ના કહી શકું પણ થઈ શકે એવું બની શકે. કારણ કે આપણે તો જાતે જ એમને હા. ઘરેણાને એવું આપ્યું છે. હા તો શું અત્યારે માંગ શું છે આપની? બસ અમને પોલીસ ફરિયાદ કરી છે અમે અને પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે. ક્યારે આખો બનાવ બન્યો હતો અને કયા વિસ્તારમાં બનાવ બન્યો? આ અમારે ત્યાં 31મી તારીખે બનાવ બન્યો છે અને ભાયલી વિસ્તારમાં બનાવ બન્યો છે. ભાયલી ગામમાં. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પૂર્વ નગરસેવક અને દુકાનદારો વચ્ચે વિખવાદ સર્જાયો હતો, જેને પગલે દુકાનદારોએ રોષે ભરાઈને આજે બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. વડોદરાના ભરચક એવા 4 દરવાજા વિસ્તારમાં આવેલા અંબે માતાજીના મંદિર વિસ્તારમાં દબાણોને પગલે પૂર્વ નગરસેવક અને દુકાનદારો વચ્ચે વિખવાદ સર્જાયો હતો. જોકે પૂર્વ નગરસેવકની વધતી જતી દખલગીરીને પગલે સ્થિતિ વણસતા સ્થાનિક દુકાનદારોએ આજે દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. જોકે શુક્રવારે આ મામલે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સ્થાનિક ભોગ બનનાર દુકાનદાર પાર્થનો આક્ષેપ છે કે ભાજપાના પૂર્વ નગરસેવક મિનેશ શાહ પોતાનું વાહન લઈને વિસ્તારમાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક દુકાનદારો પોતાની દુકાનની બહાર પથારાઓ નાખીને દબાણો કરતા હતા, જેથી સાંકડી ગલીમાં વાહન લઈને જવું પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ માટે મુશ્કેલ બન્યો હતો. જેથી મિનેશ અને પાર્થ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ મામલો તંગ બન્યો હતો, જેને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને પૂર્વ નગરસેવક સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે વિસ્તારના બજારો બંધ થતાં ખુદ પૂર્વ નગરસેવક મિનેશ શાહ દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે વેપારીઓ દુકાનોની બહાર દબાણો કરે છે અને પથારાઓ પણ મૂકે છે, જેથી વાહન લઈને જવું મુશ્કેલ પડે છે.
જે અંગે દુકાનદારને કહેવા જતાં મામલો તંગ બન્યો હતો. જોકે મિનેશ શાહનું કહેવું છે કે તેને કોઈપણ પ્રકારની બેહુદી વર્તણૂક કરી નથી અને તેઓ પ્રજા માટે હંમેશા લડતા આવ્યા છે અને લડતા રહેશે તેમ જણાવ્યું હતું. તો અન્ય વેપારી વિપુલભાઈએ જણાવ્યું હતું કે કેટલાક દુકાનદારો દુકાનોની બહાર દબાણો કરે છે, જેને લઈને સમસ્યા સર્જાય છે. ઘર્ષણ કોઈ થયું નથી. પથારાની બાબતમાં અમે સાચી રજૂઆત કરી. વેપારીઓનો આજે બી દુકાનો આટલી આ રીતે બંધ છે. એમનો માલ કેટલો અંદર હોય છે અને કેટલો બહાર હોય છે તમે ભૂતકાળમાં જોયેલું છે. તમે ભવિષ્યમાં જોજો. આ બાબતમાં અમે નહીં સંઘર્ષ કરીએ તો અમારે 4 દરવાજામાં રહેવાનું ભારે પડી જશે. આખી ઘડિયાળી પોરના રહીશોને જઈને તમે પૂછી શકો છો. જાની શેરી હોય કે વિરાસાની પોર હોય કે કુબરી વચ્ચેની પોર હોય કે કૃષ્ણેશ્વરી હોય કે કરોડિયા પોર હોય કે પટોળિયા પોર હોય, તેના રહીશોને બી તમે જઈને પૂછી શકો છો. કઈ ગાડીથી પથારાથી દુકાનના માલથી કેટલી તકલીફો હોય છે, લટકણીઓથી કેટલી તકલીફ હોય છે. કોઈ બી સાચી રજૂઆત કરવામાં એક વાર તો બહાર આવવું પડશે કે નહીં આવવું પડે. આ વિસ્તારની પ્રજાએ અમને પ્રેમ આલ્યો છે, મોહબ્બત આલી છે. અમારા કીધે પાર્ટીની પેનલોને જીતાડી છે. અમને જાતે ભૂતકાળમાં 3 વાર જીતાડ્યા છે. સાચી વસ્તુ તો અમારે કેવી રીતે વર્ષે કરતો રહીશ. કોઈ ખોટી વાત છે? લાવો મારી બે શિડ્યુલો તો બતાવો. 4 બાજુ કેમેરા છે. લાવો, કઈ કેમેરા નથી. એ લોકો એવો આક્ષેપ કરે છે કે સીસીટીવી કેમેરા છે ને એમાં દેખાય છે એવું. લાવો મને બતાવો. બરાબર છે. આગળની રણનીતિ શું રહેશે? મારી એ લોકો જે રજૂઆત કરશે તઈ પથારા માટે કાયમ લડતો રહીશ. પથારા જ્યાં ગાડી પબ્લિકને લડતું પડશે તે ગાડી અમારી રજૂઆત અમે કરતા રહીશું. સમગ્ર મામલામાં એવું હતું, કાલે જે બનાવ બની ગયો, જે મારા ફાધર જોડે બાલકૃષ્ણભાઈ દવે એમની જોડે ઘટના બનેલી છે. વોર્ડ નંબર 14ના પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ, અહીંયાથી એમનું આવું એમને રસ્તો નથી મળ્યો. આગળ જે પથારો લાગે છે, ભાઈએ કીધું કે ભાઈ મારો સેટ છે નહીં, આવે એટલે હું હટાવી દઈશ. એટલે નેક્સ્ટ સ્ટોપમાં મારી શોપ આવે છે. મારી શોપમાં આવ્યા પછી જેમ ભાવે એમ મારા ફાધર જોડે બિહેવ કરે છે, વર્તન કરે છે. આજે 73 વર્ષના માણસને અપશબ્દ બોલ્યા તો પણ મારા ફાધરે લેટ ગો કર્યું. ભાઈ ચાલ ભાઈ છોડ, આ કાયમનું તારું લાગ્યું છે. એટલે મારું આવું અને મેં અહીંથી અભિજીત સોનીની દુકાન પર ગયો. હજુ જસ્ટ હું કહેવા જાઉં છું એ પહેલાં તો એ ભાઈએ બંને જણને અમારા ફાધર દીકરા પર બંને પર એટેક કરવા ખેંચતા છે કે અમને મારતા અહીંયા સુધી લઈ આવ્યા, જે પકડીને ખેંચીને લઈ આવ્યા. આ ઘટના બની છે એના સામે તમે આ જુઓ છો. બજાર આજે ટોટલી મારી સાથે છે, મને ફૂલ સપોર્ટમાં છે. આજે હું એકલો નથી, આજે મારા વેપારી મારી જોડે છે. એટલે મેં આજે ટોટલી બંધ રાખ્યું છે. આજે હું દંડક સાહેબ જે આપણા રાવપુરા વિધાનસભા બાલુભાઈ શુક્લ છે એમનો આજે પત્ર આપવાનો છે, આવેદન આપવાનો છે. સીસીટીવીમાં દેખાય છે અને મારી પાસે પ્રૂફ છે. એટલે પ્રૂફ છે તો જ મારી બોલાશે, નહીં તો હું તમારી સામે આવવાની મારી કોઈ તાકાત જ નથી. મારી પાસે એવિડન્સ છે, પ્રૂફ લઈને હું બેઠો છું. જે મિનેશભાઈ એવું કહે છે કે મને લાત મારી છે, એવા મારા કેમેરો અહીંયા લાઈવ છે. એક આ કેમેરો મેં મીડિયામાં પણ વિડીયો મોકલ્યો છે, તમે જોઈ શકો છો. મારે તમને એક જ રજૂઆત છે. તમે જ્યાં સામે ગલી દેખી રહ્યા છો, અહીંયા સામે ગલી જો, અહીંયા કેટલી પણ દુકાન છે. અહીંયા જેટલા પણ લોકો ધંધો કરે છે, તમને શું લાગે છે એ લોકો એમના ગ્રાહકને એવું કહેતા હશે કે તમે ગાડી તમે પાર્કિંગમાં મૂકીને આવ્યા છો કે માર્કેટમાં કોઈ ગ્રાહક ઊભું રહેશે? એ રીતના કોઈ પણ રીતે પબ્લિકને હેરાન કરવાનું આ બંધ કરી દો. કાલે હું જોયું ત્યાં આગળ જ્યારે જે રીતના એક શિયાળ પેલું વાઘનું ચામડું પકડીને ઊભું રહે છે, એના અમુક વેપારીઓ અહીંયા ઊભા હતા, જે રેસિડેન્સીના સાથે ઊભા હતા. બરાબર છે. તો શું તમારા દુકાનમાં જે ગ્રાહક આવે છે તો તમારા દુકાનના ગ્રાહક અહીંયા પાર્કિંગ નથી કરતા? એ દબાણ નથી? જરૂર. આનો મતલબ શું થયો? એનો મતલબ તમે વેપારી, મેં તમને કીધું પહેલા જ કહું છું કે વેપારી અને ખેડૂતને તમે સાઈડ પર મૂકી દો, તો પછી તમે વિચારીને જુઓ કે શું હોય. બરાબર. તમે બધી જગ્યાએ જોયું છે, આપણે કોઈનો વિરોધ કર્યો નથી, કોઈનો કરતા નથી. મેં ચીમકી આપી નથી તો પણ મારું નામ મારું તળીને એવું કહેવામાં આવ્યું છે કે તમે ચીમકી આપી છે. અમે ચીમકીને રજૂઆત કરી છે. અમે નાના મોટા વેપારી છે, જે રીતના આમ આદમી હોય છે એ રીતના સામાન્ય વેપારી છે. અમે આજે બાળુ શુક્લા સાહેબને અમે રજૂઆત કરવા માટે જવાના છે. ઓકે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. અટલ બ્રિજ પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના બની હતી. જ્યારથી અટલ બ્રિજ બન્યો છે ત્યારથી અકસ્માતને લઈને વારંવાર વિવાદમાં રહેતો આવ્યો છે. ત્યારે કાર અને 2 વ્હીલર ચાલક વચ્ચે અટલ બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. આ બનાવને પગલે અટલ બ્રિજ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી અનુસાર કાર ચાલક સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ પોતાના પરિવારજનોને લેવા માટે જઈ રહ્યા હતા અને ટુ વ્હીલર ચાલક આગળ ફોન પર વાત કરી રહ્યો હતો. તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવતા સમયસર ન આવતા ખાનગી વાહનમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. मैं एयरपोर्ट पे अपने कजिन्स को लेने गया था. वो मलेशिया से बॉम्बे से आ रहा था और मैं कलाली जा रहा था. तो अटल ब्रिज पे एक एक्टिवा पे कोई आर्मी वाला था. वो हेलमेट पहना निकाल के शायद फ़ोन पे बात कर रहा था और एकदम उसने गाड़ी जो है ना राइट साइड पे निकाली. मैं तो अपने लेफ़्ट साइड से ही जा रहा था. उसने एकदम से ही निकाला गाड़ी तो और फ़ोन पे बात कर रहा था. तो फ़ोन करते करते भी शायद उनका फ़ोन जो है ब्रिज के नीचे गिर गया. तो इसमें उसको नॉक हो गया है मेरा. यहाँ पे जो घटना हुई तो एम्बुलेंस या पुलिस को कुछ जान किया है आपने? एम्बुलेंस को फ़ोन किया था लेकिन एम्बुलेंस 20-25 मिनट तक आई नहीं थी. तो किसी को गाड़ी में डाल के उसको लेके गए. कहाँ कौन सी हॉस्पिटल में लेके गए वो भी मुझे पता नहीं. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. કચ્છ યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોના મામલે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સિટી પહોંચ્યા હતા. ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી PhDનું એડમિશન આપવામાં આવતું નથી. સાથે જ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ, કાયમી સ્ટાફ જેવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને PhD વિષયમાં એડમિશન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ NSUI યુનિવર્સિટીના પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં કચ્છ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સાડા 3 વર્ષથી જે PhDના એડમિશનો નથી થયા એને લઈને અમારો કાર્યક્રમ હતો. આજે સાહેબ દ્વારા અમને આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે. જો આગામી ફેબ્રુઆરીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ નહીં થાય તો અમે યુનિવર્સિટીને તાળાબંધીના કાર્યક્રમ કરશું. તેમજ અમારી રજૂઆત એ પણ હતી કે કાયમી સ્ટાફની ભરતી કરવામાં આવે, જેના અનુલક્ષીને હજી સાહેબ દ્વારા કોઈપણ જાતની અમને યોગ્ય જવાબ મળ્યો નથી. એની લડત અમારી આગામી ચાલુ જ રહેશે. ખાસ કરીને ગધેડો લઈને વિરોધ કરાયો છે. એટલે સાડા 3 વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવ્યા તો અમને એમ કહે કે વિદ્યાર્થીઓને નહીં પણ કદાચ ગધેડાઓને એડમિશન આપવાનું હશે એટલે અમે ગધેડાના એડમિશન માટે PhDના એડમિશન માટે ગધેડો લઈને આવ્યા હતા. જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે શું લડત રહેશે? પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તાળાબંધીથી લઈને અમારી લડત ચાલુ થશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી MS શારદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, શ્રી MS દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ અને શ્રી GMV અંબિકા પ્રાથમિક શાળા, શ્રી MPC દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળા પરિવાર તરફથી વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા, જેમાં ઘણા બધા બાળકો અને વાલીઓએ ખૂબ જ મજા માણી હતી.
જેમાં શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરના આચાર્ય સાહેબ તેમજ એડમિનિસ્ટ્રેટિવ અને શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન ગજ્જર, શ્રી જી.એમ.વી. અંબિકા પ્રાથમિક વિભાગના આચાર્ય આશાબેન કાપડિયા, શ્રી એમ.પી.સી. દેસાઈ અંગ્રેજી માધ્યમના આચાર્ય નઝીમાબેને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા, જે આનંદ મેળામાં ગેમ ઝોન, ફૂડ ઝોન, જમ્પિંગ તેમજ મિકી માઉસ આવીને બાળકોને ચોકલેટ આપી ખુશ કર્યા હતા. આ આનંદ મેળામાં જે વિદ્યાર્થીઓનું ફૂડ ટેસ્ટી હોય તેવા વિદ્યાર્થીઓને બેસ્ટ ફૂડનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ ઉપર ખૂબ સારું વેચાણ કર્યું હોય અને નફો પ્રાપ્ત કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં દરેક શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો. અંતે શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા સાહેબે શાળાના મુખ્ય શિક્ષક, સ્ટાફ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. દયારામ કિરોણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ, શ્રી જી.એમ.વી. અંબિકા પ્રાઇમરી સ્કૂલ તેમજ શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આ ચાર શાળાઓને શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ આનંદ મેળામાં શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ ચાવડા સાહેબ તેમજ શાળાના એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ ખૂબ સરસ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું. જેમાં વિદ્યાર્થીઓને 42 જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને શાળાના મંડળમાંથી આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા. જેમાં વિદ્યાર્થી અને વાલીએ સરસ રીતે સેલિંગ કર્યું, ડેકોરેશન કર્યું અને ખૂબ સરસ રીતે આનંદ મેળો ઉજવ્યો. જેમાં જમ્પિંગ પ્લસ બાળકોના આનંદમાં વધારો થાય તેના માટે મિકી માઉસે ચોકલેટ વેચીને ખૂબ સરસ રીતે આનંદ મેળામાં ભાગ ભજવ્યો અને કેટલાક વિદ્યાર્થીઓએ ગેમ પણ અંદર એડ કરી હતી, જે ગેમ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ગમી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. તંદલજા વિસ્તારમાં રોડ બનાવવાનું કામ શરૂ થતાં ધારાસભ્ય અને અધિકારીઓનો આભાર માન્યો હતો. તંદલજા વિસ્તારમાં આવેલા ગફાફર પાર્ક થઈ હમજા પાર્ક સુધીનો તેમજ ફૈઝ સ્કૂલથી લઈ બસેરા કોમ્પ્લેક્સ સુધીનો રોડ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે, જે બદલ ભારતીય જનતા પાર્ટી, લઘુમતી મોરચાના સાજિદ પઠાણ, ઇલિયાસ વાડીવાલા, અશરફ ઘાંચી, નઝીર દિવાન, સાફિન મલેક, મુનાફ પટેલ તેમજ સામાજિક કાર્યકર આરિફ શેખ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ 10ના અધિકારીઓ તેમજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
પાણી તમારી વરસાદીમાં નહીં ડાયવર્ટ થાય. મારા માણસોને મારે કેવું જ ન પડે, વરસાદી બાજુ એ સ્લોપ આપી દેશે. હા, હજી આપણે લેવલ કરશું કમ્પ્લીટ. ઘનશ્યામભાઈ, આ તમે કહેતા હતા ને કે 5-6 ઇંચ તો આમ સોસાયટીમાં તો એપ્રોક્સ તો આપણે અહીંયા સુધી તો લઈ લીધો કે અમે કાચા ભાગમાં તો કેવી રીતે એ તો હતા, એ તો થાય. આજ રોજ ફેજ સ્કૂલથી ગુજરાત ટ્રેક્ટરથી બસેરા સુધી નવા રોડનું કામ થયેલ છે. હું બોર્ડના તમામ અધિકારીશ્રીઓનું અને અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એવી દુઆ કરું છું કે દરેક વિસ્તારમાં આવી જ રીતે ડેવલપના કામ થાય, જેથી કરીને તમામ લોકોને સુવિધા મળે, આવનાર વ્યક્તિઓને સુવિધા મળે, એવી જ આશા સાથે જઈશ. આજ રોજ ફેજ સ્કૂલથી ગુજરાત ટ્રેક્ટર બસેરા સુધીનું નવા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તો હું લઘુમતી મોરચાના અમારા સાજિદભાઈ, આરિફભાઈ, સાફીનભાઈ, નજરુભાઈ, અશરફભાઈ ગાંચી, અલ્તાફભાઈ, તમામ લઘુમતીઓના વડોદરા શહેરના લઘુમતીઓના રજૂઆતથી આજે નવું રોડનું કામ ચાલુ થયું છે. એમાં ગફ્ફાર પાર્કથી હાજીપાક અને ત્યાંથી ફેજ સ્કૂલથી બસેરા સુધીનું નવું રોડનું કામ આજે ચાલુ થઈ ગયું છે. તો હું અમારા ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ એમનો ખૂબ આભાર માનું છું અને અમારા વોર્ડ નંબર 10ના તમામ અધિકારીઓનો ખૂબ આભાર માનું છું. આપ જોઈ શકો છો વર્ષોથી આ રોડનું કામ હતું નહીં અને અમારી રજૂઆત લઘુમતી મોરચા પરોસની રજૂઆતથી આજે આ કામનું રોડનું કામ નવું કામ ચાલુ થયું છે. તો હું લઘુમતી મોરચા વતી એમનો ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણે તમામ વિસ્તારોનું કામ થાય એ મારી દુઆને પ્રાર્થના છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ પેલેસમાં ગુજરાત એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝર જીઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝર છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે, જેમાં છેલ્લા 40 વર્ષથી કામદારો, ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકાર સાથે રહીને ઔદ્યોગિક સંબંધો જળવાઈ રહે તે હેતુસર જીઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝર જીઓના ભાવિક ખૈરા તથા ઝેનેક્સ કમિટીના ઉપપ્રમુખ નિસાક પટેલ, પ્રોફેસર સમીસ દલાલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર અમિતા જયસ્વાલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝર જીઓ દ્વારા વ્યવસાય આગળ વધારો તે અંગે જીઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જીઓએસ નેટવર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં જોડાયા હતા. President of GEO, MD of Sea Linkages. They lost their lives during COVID. They had families. One was with a 3-month-old son. Indian family businesses and says that post-COVID, there has been a 52% growth in family business houses of this country. Interesting? GEO, and I'm truly honored to be your host for this exciting evening. I assure you we are going to have an exceptional day. The best preparation for tomorrow is doing your best today. Ladies and gentlemen, distinguished guests, and esteemed. સો આ જીઓના હું પ્રેસિડેન્ટ છું જીઓમાં અને આ જેનેક્સનું જે આખું પ્રોગ્રામ છે એ મેં વિચારેલું કે મારે ચાલુ કરવું છે જીઓમાં. આનું બેસિકલી જે આપણે કહીએ ને શરૂઆત થયેલી આપણા કોવિડના સમયમાં અને એમાં એક બે એવા હતા કે જે મારા સંબંધીઓ હતા અને એ લોકો એમની બિઝનેસ હતું, ગુજરી ગયા કોવિડમાં, પણ એમની ફેમિલીને બિઝનેસને શું કરવું, કેવી રીતના એને આગળ વધારવું, એમને કશું કોઈ આઈડિયા નહોતો. એટલે હવે એનાથી આ વસ્તુ ચાલુ થઈ મગજમાં કે ભાઈ આપણે ફેમિલી બિઝનેસ બધું ચાલુ હોય છે તો એનું સક્સેશન પ્લાનિંગ કેવી રીતના કરવું, બિઝનેસ વધારવું કેવું, જ્યારે હું એકલો હોઉં ફેમિલીવાળો તો એને કેવી રીતના વધારવું. એટલે એ બધો વિચારમાં કરીને આપણે આ જેનેક્સનો પ્લેટફોર્મ ચાલુ કર્યો છે. આમાં બેસિકલી આપણે બધા યંગસ્ટર્સને બોલાવીને
એમની જોડે વાર્તાલાપ કરીને આવા સ્પીકરોને બોલાવીને એમને કંઈ શીખવા મળે એ અંગે આપણે આ ચાલુ કર્યું છે. ગુજરાત એમ્પ્લોયઝ ઓર્ગેનાઇઝેશને જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો છે ફોર ધી બેનિફિટ ઓફ ફેમિલી બિઝનેસીસ ઓફ વડોદરા. બેઝિકલી ફેમિલી બિઝનેસ છે ને એક બહુ જ પાયાની સંસ્થા છે. આજે તમે 80% ધંધા કે 90% ધંધા જુઓ એ બધા જ ફેમિલી બિઝનેસીસ છે. પણ એની જે પોટેન્શિયલ છે, એની જે તાકાત છે, એને એક્સ્ટ્રેક્ટ કરવી જરૂરી છે. એના માટેના લોકોને આકર્ષિત કરવા જરૂરી છે. અને જો એ આપણે કરી શકીએ તે સૌથી મોટું એક પ્રકારનું સોશિયલ કોન્ટ્રીબ્યુશન થાય છે. અને જીઓએ જે આ ઇવેન્ટ કર્યો છે ઇટ્સ એ વન્ડરફુલ થિંગ. આજે જેટલા પણ ફેમિલી બિઝનેસવાળા આવ્યા છે એ તો કંઈક સારો મેસેજ લઈને જ જશે, પણ હોપફુલી ઇન ફ્યુચર આવા કોઈક પાછા ઇવેન્ટ થશે તો વધારે ને વધારે લોકોને આનો લાભ બી મળી શકે. સો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ અને સ્પેશિયલ કોમ્પ્લિમેન્ટ્સ ટુ જીઓ એન્ડ ધ એન્ટાયર ટીમ દેટ હેઝ ડન ધીસ. આપણે આજનું જે ઇવેન્ટ છે એ ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશનના હેઠળ જેનેક્સમાં અમે લોકોએ આજે જેનેક્સનું લોન્ચ કરવા માગી રહ્યા છે. જેનેક્સ એક પ્લેટફોર્મ છે જે 25થી 50 લોકોના બિઝનેસ ઓનર્સ, ઓન્ટરપ્રનર્સનું એક ફોરમ અને ગ્રુપ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જે થકે ફેમિલી બિઝનેસને ગ્રો કેવી રીતે કરવું ને એમાં એના ડે ટુ ડે જે બી ઇશ્યુઝ ને ચેલેન્જીસ હોય એકબીજાને સાથ આપીને કેવી રીતે આગળ વધવું એના માટેનું એક આ અમે લોકો ઓર્ગેનાઇઝેશન કરી રહ્યા છે. સો આઈ હોપ વધુને વધુ લોકો આમાં જોડાય અને જેનેક્સમાં જોડાવીને આનો બેનિફિટ લે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો પૈકી 10 કામોને લીલી ઝંડી મળી છે. સ્થાયી સમિતિની બેઠક મુખ્યત્વે ઓડિટ શાખા તરફથી વિગતો ચીફ ઓડિટર દ્વારા મોકલી આપવામાં આવી છે, જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળેલી છે. એન્જિનિયરિંગ કચેરી ખાતે વડોદરાના ઐતિહાસિક ઇમારત, ન્યાય મંદિર તેમજ લાલ કોટના નવીનીકરણ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ જરૂરી કામગીરી અને નાણાકીય જોગવાઈ કરવા સરકાર તરફથી બાબતે ભલામણ તેમજ મંજૂરી આપવા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સિટી એન્જિનિયરિંગના 3 કામો પૈકી મોટું કામ વડોદરા શહેરના TP2, FP 139 અને 140માં કન્વેન્શન સેન્ટર બનાવવાની કામગીરી PP ધોરણે કરવામાં આવી છે, જ્યારે વડોદરા શહેરના અંકોડિયાથી અટલાદરા થઈને ભાયલી કેનાલ સાઇડ ગ્રીન ડેવલપમેન્ટ કરવા માટે સિદ્ધાંતિક મંજૂરી મેળવી છે. તેવી રીતના જ ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના 3 કામો પૈકી 2 કામોને મુલતવી રાખવામાં આવ્યા છે, જ્યારે કે એક કામ ઉત્તર ઝોનમાં સમા કેનાલ પછીના વિસ્તારમાં પાસે બનાવવામાં આવેલ નવીન ટાઈપિંગ સ્ટેશન મંજૂર કરવામાં આવેલ છે. વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડરના અમલીકરણ માટે દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે વર્કિંગ કમિટીની રચના કરવા જણાવવામાં આવ્યું છે, જ્યારે જનસંપર્ક વિભાગમાંથી વિભાગના કામને પણ લીલી ઝંડી મળી છે. તેથી સ્થાયી સમિતિમાં આવેલા કુલ 12 કામો પૈકી 10 કામોને મંજૂરી મળી છે. આજે સ્થાયીની બેઠકમાં કુલ 12 પ્રપોઝલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 3 મુલતવી રાખ્યા છે. બાકીના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. ઓડિટના રિપોર્ટને જાણમાં લીધો. તાંદલજા ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી તથા તમામ ઇલેક્ટ્રો મિકેનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સનો 5 વર્ષનો ઇજારો એસોના ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે. એસોનો ભાવ એટલે કે વધારે પણ નહીં, ઓછા નહીં, 0%. વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલ કોટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. એવી જ રીતે TP2માં FP 139-40માં કન્વેન્શન સેન્ટર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એ સિવાય અન્ય વૈકલ્પિક યોગ્ય જગ્યા જણાય
તો ત્યાં પણ બનાવી શકાય એ પ્રમાણેનો ઠરાવવામાં આવ્યું છે અને આમાં પણ ખર્ચ કરવા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે. એવી જ રીતે અંકોડિયાથી અટલાદરા થઈ અને બાયલી કેનાલ સાઈડ પર ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું છે. એમાં પણ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો ત્યાં પણ ડેવલપમેન્ટ કરી શકાશે અને આ પ્રપોઝલમાં પણ ખર્ચ કરતાં પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે. જે પૂર્વ ઝોનમાં પ્રેમદાસા જલારામ હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી નવીન ડ્રેનેજ નાખવાનું કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં રાજીવનગર એસટીપીથી રાજીવનગર નાળા સુધીની વરસાદી ગટર બનાવવાના કામને પણ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં સમા વિસ્તારમાં લીલેરિયા પાસે બનાવવા આવનાર નવીન પમ્પિંગ સ્ટેશનથી લઈ અને વેમાલી એસટીપી સુધી નવી ડ્રેનેજની પ્રેશર લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 2.93% ઓછાના ભાવે આ કામને મંજૂરી આપવામાં આવી છે. કેવડાબાગ પમ્પિંગ સ્ટેશનનું 3 વર્ષનું વેન્ડ 4.5%ના વધુના ભાવથી 31 લાખની મર્યાદામાં એને મંજૂરી આપવામાં આવી છે. કલાલી નવીન વિસ્તારમાં નવીન પાણી નળિકાના નેટવર્કના ફેસ 3ના કામને મંજૂરી આપવામાં આવી છે. 5.16% વધુના ભાવે 2,44,00,000ના આ કામને મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને જે કલાલીનો નવીન ઓજી વિસ્તાર છે એમાં લોકોને પાણીના સુવિધા મળી રહે. વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ જે કમિટીની રચના કરવાની હતી એ સભ્યોના નામને સ્થાયીએ મંજૂરી આપી છે. એ સિવાય ભવિષ્યમાં અન્ય 5 મેમ્બરો સ્થાયી સમિતિ ઠરાવે એ પ્રમાણે સમાવેશ કરવાના રહેશે. જનસંકલ્પ જનસંપર્ક વિભાગ દ્વારા જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન માટેની પ્રપોઝલ આવ્યું હતું, જેમાં જે ખર્ચ થયો છે એમાં ખર્ચની ડિટેલ સાથે પુરવણી દરખાસ્ત રજૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. બીજી એક વાત છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.